વડાપ્રધાન નરેન્દ્ર મોદી 7 અને 8 માર્ચે દક્ષિણ ગુજરાતમાં રહેવાના છે। 7 માર્ચના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સુરત એરપોર્ટ આવશે અને ત્યારબાદ ત્યાંથી તેઓ હેલિકોપ્ટરના માધ્યમથી સેલવાસ જશે અને સેલવાસ પછી જે કાર્યક્રમનો આયોજિત કાર્યક્રમો છે એ પછી તેઓ પરત પાટિયા જે હેલિપેડ બનાવવામાં આવ્યું છે અને ત્યાં હેલિપેડ પર ઉતરશે અને ત્યારબાદ તેઓ લિંબાયત વિસ્તારમાં જે નીલગિરી મેદાન છે ત્યાં સુધી જવા માટે રોડ શો કરશે અને 3 કિલોમીટરનો અંતર કાપીને તેઓ આ મેદાને પહોંચશે। અને પછી જો વાત કરીએ તો નીલગિરી જે મેદાનમાં એક જાહેર સભા સંબોધશે। આ નીલગિરી મેદાનમાં જે વિવિધ યોજનાઓના લાભાર્થીઓ છે તેઓને મળવાના છે, તેમનું સંબોધન કરવાના છે। કેન્દ્ર સરકારની જે વિવિધ યોજનાઓ છે જેના લાભ લોકોને મળ્યું છે એ તમામ દક્ષિણ ગુજરાતમાંથી લોકોને બોલાવવામાં આવ્યા છે। એની પછી 11 કિલોમીટરનું અંતર કાપીને તેઓ અઠવા લાઇન્સ સર્કિટ હાઉસ પહોંચે, એટલે કે જે નીલગિરી મેદાનમાં જે જાહેર સભા સંબોધશે ત્યારબાદ નીલગિરી મેદાનથી અઠવા લાઇન્સ ચોપાટી સુધી અને જે સર્કિટ હાઉસ પણ કહેવાય છે સર્કિટ હાઉસ સુધી 11 કિલોમીટરનો જે છે બાય કાર આવવાના છે। ત્યારબાદ સર્કિટ હાઉસમાં એટલે કે 7 માર્ચની સાંજે સર્કિટ હાઉસ ખાતે તેઓ રોકાણ કરશે અને 8 માર્ચની સવારે 14 કિલોમીટર અંતર કાપીને તેઓ સુરત સર્કિટ હાઉસથી એરપોર્ટ જવાના છે, એટલે તે પણ બાય કાર જવાના છે। અને એરપોર્ટથી કેમ કે 8 માર્ચે નવસારીમાં જે એમનો કાર્યક્રમ છે તે 8 માર્ચે સુરત એરપોર્ટથી તેઓ નવસારી જવાના છે અને શુક્રવાર અને શનિવાર આમ 2 દિવસ સુધી જે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સુરતમાં 28 કિલોમીટરનો જે રૂટ છે તેઓ કારમાં સફર કરવાના છે। એને લઈને તમામ પ્રકારની તૈયારીઓ કરી લેવામાં આવી છે। જે નીલગિરી મેદાન છે ત્યાં લાખોની સંખ્યામાં જે લાભાર્થીઓ આવવાના છે તેને સંબોધિત કરવાના છે। જાહેર સભા રાખવામાં આવી છે, સરકારી કાર્યક્રમ છે, એને લઈને તમામ પ્રકારની સુરક્ષાની બાબત હોય કે બીજી જેમને રૂટ પર જે કંઈ બી સાફ સફાઈની બાબત હોય એ તમામ તૈયારીઓ કરી લેવામાં આવી છે। તો આવી રીતે 7 માર્ચના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સુરત ખાતે આવશે અને 7 માર્ચની રાત્રે અહીંયા રોકાણ કરશે અને 8 માર્ચે ફરીથી તેઓ સુરતથી નવસારી જવા પ્રસ્થાન કરશે અને નવસારીથી પછી તેઓ દિલ્હી રવાના થશે। તો આ પ્રકારે હાલ માહિતી મળી છે, ઓફિશિયલી માહિતી હજુ આવવાની બાકી છે। ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સુરત શહેરની અંદર એરપોર્ટથી લઈને નીલગિરી મેદાન હોય, સર્કિટ હાઉસ હોય એ 28 કિલોમીટરનો કારમાં સફર કરવાના છે। એને લઈને તમામ પ્રકારની મેં જણાવ્યું છે કે તૈયારીઓ થઈ ચૂકી છે। નરેન્દ્ર મોદીનું સ્વાગત કરવા માટે ભાજપ પણ ઉત્સુક છે, એના કાર્યકર્તાઓ ઉત્સુક છે અને હાલ આપ તસવીરોમાં પણ જોઈ શકો છો આ રોડ રસ્તાઓની જે તસવીરો છે ત્યાં ભાજપના જે ઝંડાઓ છે તે લાગી ચૂક્યા છે। તો આ અઠવા લાઇન્સની તસવીરો છે જે સર્કિટ હાઉસથી નજીક જ છે અને હાલ આપ જોઈ શકો ભાજપ દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદી જે આ રૂટથી આવવાના છે સર્કિટ હાઉસ ખાતે અને સર્કિટ હાઉસથી નીકળીને જે એરપોર્ટ બાજુ જવાના છે આ રોડની તસવીરો છે ત્યાં આપ જોઈ શકો છો કે ભાજપ દ્વારા એમના જે ફ્લેગ છે તે લગાવી દેવામાં આવ્યા છે। તો આવી જ રીતે વડાપ્રધાન જે રૂટ પરથી પસાર થવાના છે તમામ રૂટ પર જે સાફ સફાઈની બાબત હોય કે વોલ પેઇન્ટિંગની બાબત હોય તમામ પ્રકારની તૈયારીઓ કરી લેવામાં આવી છે। ગુજરાતના અલગ અલગ વિસ્તારોમાંથી સુરક્ષાકર્મીઓ બોલાવવામાં આવ્યા છે। તો આ પ્રકારે વડાપ્રધાનનો જે 2 દિવસનો કાર્યક્રમ સુરતમાં આયોજન થવા જઈ રહ્યો છે એમાં નીલગિરી મેદાનમાં જે સરકારી યોજનાઓના વિવિધ લાભાર્થીઓ છે એને સંબોધન કરશે। તો સુરતમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આગમનને લઈને તમામ પ્રકારની તૈયારીઓ થઈ ચૂકી છે અને લોકો એમની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે। સંજય સિંહ રાઠોડ, ગુજરાત તક, સુરત।